સર, સર્જરી વિના શું હૃદયરોગની બીમારીનો ઉપાય શક્ય છે? સર્જરી વિના ઇન્ટરવેન્શન નામની એક પદ્ધતિ હોય છે જેના દ્વારા આપણે બાળકોની બીમારીનો ઉપાય કરી શકતા હોઈએ છીએ. સર, આ લેઝર પદ્ધતિ શું છે, જરા જણાવશો? લેઝર પદ્ધતિ અગેન એક મિસનોમર છે. લેઝર પદ્ધતિ નથી હોતી, અમે એને ઇન્ટરવેન્શન કહેતા હોય છે કે જેમાં બાળકના જાંઘના ભાગેથી ગ્રોઇનના એરિયામાંથી આપણે જેવી રીતે એન્જિયોપ્લાસ્ટી મોટા માણસોની થતી હોય એવી જ રીતે એન્જિયોપ્લાસ્ટીથી અમે હૃદયના હોલ્સ અથવા તો હૃદયમાં કોઈ એક્સ્ટ્રા નસો હોય અથવા તો હૃદયના વાલ બ્લોક હોય એ બધી સારવાર અમે કરી શકતા હોઈએ છીએ. ઓકે સર, છત્રીથી કાણું બંધ થઈ શકે છે? છત્રી અગેન એક મિસનોમર છે. અમે એને મેડિકલ ટર્મિનોલોજીમાં ડિવાઇસ કહેતા હોઈએ છીએ. હૃદયના ઉપરના કે નીચેના પડદામાં જ્યારે હોલ હોય તો એ હોલને આપણે ડિવાઇસથી બંધ કરી શકતા હોઈએ છીએ, જેમાં કોઈ પણ શરીર ઉપર ચીકો કે ટાંકા નથી આવતા. બધું ઓપરેશન ગ્રોઇન એરિયામાંથી પતી જતું હોય છે. ઓકે, શું એ ડિવાઇસ બદલાવી શકાય છે? ના, ડિવાઇસ બદલવાની જરૂર નથી હોતી. એકવાર તમે ડિવાઇસ મૂકી દીધી એના પછી હૃદયની ચામડી આપોઆપ બની જતી હોય છે અને એ પરમેનન્ટલી તમારા હૃદયના શરીરનો એક ભાગ બની જાય છે, એટલે એને બદલવાની જરૂર નથી હોતી. ઓકે સર, પ્રેગ્નન્સી દરમિયાન આ બીમારી વિશે જાણ થઈ શકે? હા, આપણે પ્રેગ્નન્સી દરમિયાન જે રૂટીન સોનોગ્રાફી થાય છે એમાં હૃદયનું ઉપર છલ્લો ચિતાર લેતા હોય છે કે હૃદયના 4 ખાના બરાબર બનેલા છે કે નહીં, 2 નસો બરાબર બનેલી છે કે નહીં. ફીટલ ઇકોકાર્ડિયોગ્રાફી નામનો ટેસ્ટ હોય જે આપણે 18 થી 22 અઠવાડિયામાં કરતા હોઈએ અને એમાં હૃદયનું આપણે સંપૂર્ણ ઇવેલ્યુશન કરીને આવી કોઈ પણ બીમારી હોય એનો ડાયગ્નોસિસ કરી શકતા હોઈએ છીએ. ઓકે સર, થેન્ક યુ. થેન્ક યુ.